હેલો ફ્રેન્ડ્સ, ક્રિકેટ ટ્રિવિયામાં ફરીથી આપનું સ્વાગત છે. ભારત અત્યારે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી રહ્યું છે અને લીડ્સની આ ટેસ્ટની અત્યાર સુધીની જો સૌથી મોટી હાઇલાઇટ હોય તો તે રિષભ પંતની બંને ઇનિંગ્સમાં સદી. રિષભ પંત એક વિકેટ કીપર તરીકે એક ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારે તેવો ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અને રિષભ પંત માટે પણ આ કોઈ મોટી વાત નથી, કેમ કે રિષભ પંતે નવેમ્બર 2016માં એની રણજી ટ્રોફી ટીમમાં પણ વિકેટ કીપર તરીકે આવીને બંને દાવમાં સદી ફટકારી હતી. અને ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવા 8 કિસ્સા બન્યા છે કે જેમાં વિકેટ કીપરે મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય. આ 8 કિસ્સામાંથી 4 કિસ્સા 2 જણાએ વેચી લીધા છે. રિષભ પંતે આ સિદ્ધિ 2 વાર નોંધાવી છે. તો રિષભ પંત અગાઉ ભારતનો વિકેટ કીપર રહી ચૂકેલો દિનેશ કાર્તિક પણ રણજી ટ્રોફીમાં એક મેચના બંને દાવમાં સદી ફટકારનારો વિકેટ કીપર છે. તો આ તમને કેવું લાગ્યું? ચોક્કસ રિસ્પોન્સ આપજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.